નમસ્કાર ગુજરાત ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં સર્વ ખેડૂત મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે। મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત 19મા હપ્તાની તારીખ જાહેર થઈ ગઈ છે। 24 ફેબ્રુઆરીના રોજ 2000 રૂપિયાનો હપ્તો ખેડૂતોના ડાયરેક્ટ બેંક એકાઉન્ટ એટલે કે સીધા જ બેંક એકાઉન્ટમાં જમા થશે। ખેડૂતો માટે સારા સમાચાર આવી ગયા છે। આટલું કામ જલ્દીથી કરો જેથી કરી 24 ફેબ્રુઆરીના રોજ તમને 2000 રૂપિયાનો હપ્તો છે એ મળી જાય। પીએમ કિસાન યોજનાના આગામી હપ્તો મેળવવા માટે લાભાન્વિત એટલે કે જે ખેડૂત ખાતેદાર છે, ખેડૂત મિત્રો છે, એમનું બેંક ખાતું આધાર કાર્ડ સાથે સીડિંગ હોવું જોઈએ। એની સાથે સાથે ડીબીટી પણ ઇનેબલ હોવું જોઈએ, ફરજિયાત છે। જે માટે સતત આધાર કાર્ડ સાથે બેંકમાં ઉપસ્થિત રહેવું પડશે અને પીએમ કિસાન ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ આ યોજના અંતર્ગત છે એ વધારે માહિતી આપવામાં આવી છે। તો મિત્રો આજના વિડીયોમાં આપણે એ અંગે માહિતી મેળવશું કે પીએમ કિસાન યોજના અંતર્ગત 2000 રૂપિયાનો હપ્તો ખેડૂતોના બેંક ખાતામાં ક્યારે જમા થશે, 19મા હપ્તાની રકમ છે એ ખેડૂતોને 24 તારીખે મળી જશે કે નહીં, અને આ માહિતી છે કોના દ્વારા આપવામાં આવી છે અને ક્યારે આપવામાં આવી છે એ અંગે પણ તમને જણાવી દઈશું। તો મિત્રો એના માટે પણ આજનો વિડીયો અંત સુધી જોતા રહેજો અને ગુજરાતના જે પણ મિત્રો ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે, જો તમે હજુ સુધી અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી આવી દરેક અપડેટ અને દરેક માહિતી સમાચાર સ્વરૂપે તમને સૌપ્રથમ અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલના માધ્યમથી મળતી રહે। મિત્રો સૌપ્રથમ તમને જણાવી દઈએ કે પીએમ કિસાન યોજના અંતર્ગત આ યોજનાનો ઉદ્દેશ શું છે। તો મિત્રો આ યોજના છે એનો ઉદ્દેશ્ય નાના અને સીમાંત ખેડૂતોને આર્થિક સ્થિરતા આપવાનો, જેનાથી તેઓ પોતાની આજીવિકા સુરક્ષિત કરી શકે અને દેશની ઉત્પાદકતા વધારી શકે। તો પીએમ કિસાન યોજના અંતર્ગત ભારત દેશની અંદર લગભગ 9 થી 10 કરોડ જેટલા ખેડૂત મિત્રોને આ યોજનાનો લાભ આપવામાં આવે છે અને એમાં આ વખતે વધારો કરવામાં આવે તો એની નવાઈ નથી, કારણ કે મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત જ્યારે પણ યોજના શરૂ કરવામાં આવી ત્યાંથી અત્યાર સુધીમાં કુલ મળી અને 12 થી 13 કરોડ જેટલા ખેડૂત મિત્રોએ લાભ લીધેલો હતો। એમાંથી મિત્રો 2 થી 3 કરોડ જેટલા ખેડૂત મિત્રોના નામ છે એ રદ કરી દેવામાં આવ્યા છે, કમી કરી દેવામાં આવ્યા છે, કેન્સલ કરી દેવામાં આવ્યા છે। ઘણા બધા ખેડૂત મિત્રો પાસેથી સરકાર દ્વારા છે એ હપ્તો પણ પરત લેવામાં આવી રહ્યો છે અને પીએમ કિસાન યોજના અંતર્ગત જે હપ્તો આપવામાં આવે છે એ સરકાર પાછા પણ ખેંચી શકે છે। તો એ પણ ખેડૂત મિત્રોના નામ છે એ રદ થઈ ગયા છે, કમી થઈ ગયા છે, જેના કારણે આ જે પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ લેનાર ખેડૂતોની સંખ્યાની વાત કરીએ તો 9 થી 10 કરોડ જેટલા ખેડૂત મિત્રો છે અત્યારે પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા છે। પરંતુ એ પહેલાં તમને જણાવી દઈએ કે આ યોજના અંતર્ગત ખેડૂતોને દર 3 મહિનામાં 2000 રૂપિયાની આર્થિક સહાય છે એ મદદ સ્વરૂપે આપવામાં આવે છે। અત્યાર સુધીમાં મિત્રો આ યોજના અંતર્ગત દેશભરના ગરીબ ખેડૂતોના ખાતામાં કુલ 18 હપ્તા છે જમા થઈ ચૂક્યા છે, એટલે કે 36000 રૂપિયા જમા થઈ ગયા છે અને હવે 19મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહેલા ખેડૂત મિત્રો માટે પણ સમાચાર સારા આવી ગયા છે, કારણ કે મિત્રો 18મા હપ્તા મળ્યા બાદ ખેડૂતો હવે 19મા હપ્તાની રાહ જોઈને બેઠા છે। યોજના હેઠળ નિયમ અનુસાર ફક્ત એ જ ખેડૂતોને લાભ આપવામાં આવશે કે જેમની પાસે જમીનનો રેકોર્ડ હોય। ભાડાની જમીન પર ખેતી કરનાર ખેડૂતોને આ યોજનાનો લાભ આપવામાં આવશે નહીં। આ યોજનાથી લાભ પણ મળતો બંધ થઈ જશે। તો જે પણ ખેડૂત મિત્રોને પોતાની ઘરની જમીન છે એ ખેડૂત મિત્રો જ પીએમ કિસાન યોજના અંતર્ગત છે એ 19મા હપ્તાનો લાભ લઈ શકશે, જેની દરેક ખેડૂત મિત્રોએ ખાસ નોંધ લેવી। હવે તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં મિત્રો 20000 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે આ યોજના હેઠળ અને હપ્તામાં છે એ સહાયતા માટે સરકાર દ્વારા આ વખતે 20000 કરોડ રૂપિયા છે એનું બજેટ ફાળવવામાં આવ્યું છે। દરેક લાભાર્થી ખેડૂતોને 1000થી લઈ અને 2000 રૂપિયા સુધી સહાય રકમ છે એ ટ્રાન્સફર કરવામાં આવી રહી છે, ચૂકવણી કરવામાં આવી રહી છે। તો આ જ રીતે મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત મોટા સમાચાર આવી ગયા છે સામે, જેમાં ફેબ્રુઆરી મહિનાની કઈ તારીખે 2000 રૂપિયાનો હપ્તો છે એ જમા થશે। તો ખેડૂત મિત્રો તમને જણાવી દઈએ કે પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોના બેંક એકાઉન્ટમાં 2000 રૂપિયાનો હપ્તો છે એ ફેબ્રુઆરી મહિનાની 24 તારીખે છે એ જમા થશે અને મિત્રો આ ફેબ્રુઆરી મહિનાના 24 તારીખ સુધીમાં એટલે કે ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જે 19મો હપ્તો જમા કરવામાં આવશે એ હપ્તો હવે ડાયરેક્ટ ડીબીટીના માધ્યમથી જ કરવામાં આવશે, જેથી કરી જો તમારું કેવાયસી ન હોય, આધાર કાર્ડ બેંક એકાઉન્ટ સાથે લિંક ન હોય, સીડિંગ ન હોય અથવા તો તમારા નંબર ઉપર રજિસ્ટર નંબર ઉપર કોઈ પણ પ્રકારની એવી કોઈ પણ પ્રોસેસ ન હોય જેનાથી તમારો હપ્તો અટકી શકે તો એ તમારે તાત્કાલિક કરાવવી પડશે। એ પ્રોસેસો અને જે આધાર કાર્ડ લિંક
સીડિંગ અને બેંક એકાઉન્ટ સાથે જોઈન્ટ કરવા માટે તમારે શું કરવું એ જાણવું હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. હવે તમને જણાવી દઈએ તો મિત્રો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત એટલે કે આ PM કિસાન યોજના છે, એ યોજના અંતર્ગત લાભાર્થી ખેડૂત મિત્રો માટે ખુશખબર આવી ગઈ છે. કારણ કે 19મા હપ્તાના રૂપિયા છે એ 24 ફેબ્રુઆરીના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. જાણકારી મળી રહી છે કે કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ છે, એમને પણ આ માહિતી આપી છે. અને આ માટે અગાઉ સરકારે 18મો હપ્તો છે એ 5 ઓક્ટોબર 2024ના રોજ છે મહારાષ્ટ્રમાંથી જાહેર કર્યો હતો. અને હવે આ 19મો હપ્તો છે કઈ જગ્યાએથી જાહેર થશે એ પણ માહિતી ટૂંક જ સમયમાં અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને છે એ માહિતી સ્વરૂપે સમાચાર મળી જશે. તો એ માટે પણ અમારી આ યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો.